દુખાવો તો હમણાં શું છે, મારે વજનમાં ઉઠાવવામાં થોડું થઈ ગયું. તો અહીંયા નીચે પાછળ ગાદી હતી, એના નીચે છે ને ગાદી ખસી ગયેલી હતી. 10 દિવસના અંદર તો એટલો દુખાવો થઈ ગયો ને કે હાથ વગરનો. ને એમાં ઊભો નહોતો રહી શકતો, એવો દુખાવો થઈ ગયેલો એક અચાનક જ. મારે કમરના તકલીફના લીધે અંજીસરની સારવાર લીધી છે. 15 દાડામાં તો મને એકદમ દુખાવો એકદમ બેસી ગયેલો. ત્યારથી હું ફરવા લાગ્યો, બધું જવા માટે બધું લાગી ગયું એકદમ જ. હમણાં હાલ તો 2.5 મહિના જેવું થઈ ગયું છે. અત્યારે હું કામ બધું કરી શકું છું, સીડી ચડી શકું છું, ગાડી ચલાવી શકું છું, મોટી ગાડી ચલાવો. અત્યારે મારે છૂટક મજૂરી છે એ બી કરી શકું છું, વજન બી ઉઠાવી શકું છું, બહુ સારી રીતે ઉઠાવી શકું છું. મારું નામ છે સુનિલભાઈ પટણી. મારી ઉંમર છે અત્યારે લગભગ 38 વર્ષ છે. હાલમાં અત્યારે અમે ઓડો 5 વિકેટ સ્ટેશન છે ને એની આગળ રણછોડજી મંદિર છે. રણછોડજી મંદિરની આગળ કર્ણાવતી સોસાયટી છે. કર્ણાવતી સોસાયટીના અંદર રહીએ છીએ હમણાં. મૂળ વતન તો અમારા પાટણ છે. દુખાવો તો હમણાં શું છે, મારે વજનમાં ઉઠાવવામાં થોડું થઈ ગયું. તો અહીંયા નીચે પાછળ ગાદી હતી, એના નીચે છે ને ગાદી ખસી ગયેલી હતી. તો એ બહુ દવા કરાવી પણ ના મટ્યું. પછી એક દિવસ મારા ભાઈનો છોકરો હતો, એનું નામ છે કેતનભાઈ. કેતનભાઈએ કીધું કે ભાઈ આ જગાએ કે આપણે દવાખાનું સારું છે, તો કે આપણે જઈ આવીએ. તો મેં કીધું કશો વાંધો નહીં, ચલો જઈ આવીએ. તો ત્યાં જ્યાં તો સાહેબે બધું તપાસ કર્યું, કીધું કે ભાઈ આ તમને મટી જશે કે આટલી આપણે પ્રોસેસ કરવી પડશે. મેં કીધું કશો વાંધો નહીં, આપણે પ્રોસેસ કરીએ. દુખાવો તો મારે છે ને જીવનમાં પહેલી વખત જ થયું હતું. હાલ એ અચાનક જ છે ને વજન ઉપાડમાં એવું આવી ગયું ને, તો અચાનક 10 દિવસના અંદર તો એટલો દુખાવો થઈ ગયો ને કે હાથ વગરનો. ને એમાં ઊભો નહોતો રહી શકતો, એવો દુખાવો થઈ ગયેલો એક અચાનક જ. આ ડર તો લાગતો તો, મેં કીધું કાંઈ થઈ જાય, આગુ પાછું થઈ જાય. પણ આપણને એવું લાગ્યું કે હા કે કમ્પ્લીટ થઈ ગયું. પછી છે લાગ્યું ઘણો બી હોય તો, પણ પછી એવું થઈ ગયું ને તો અચાનક સાહેબ કે કચ્છું જ નહીં થાય, કે તમારા અંજીસરથી ફૂલ ગેરંટી અમારી. મેં કીધું કશો વાંધો નહીં. તો સાહેબે જેમ કીધું એમ એ દિવસે અમે પહોંચી ગયા. અને પછી સાહેબ કે તમને આરામ થઈ જાય. તો એમાં 15 દાડાની દવા લખી આપી હતી. એમાં 15 દિવસમાં જ મને આરામ થઈ ગયો. મારે કમરના તકલીફના લીધે અંજીસરની સારવાર લીધી છે. અંજીસર લગભગ 2-2.5-3 મહિના જેવું થઈ ગયું. 15 દાડામાં તો મને એકદમ દુખાવો એકદમ બેસી ગયેલો. ત્યારથી હું ફરવા લાગ્યો, બધું જવા માટે બધું લાગી ગયું એકદમ જ. હમણાં હાલ તો 2.5 મહિના જેવું થઈ ગયું છે. અત્યારે હું કામ બધું કરી શકું છું, સીડી ચડી શકું છું, ગાડી ચલાવી શકું છું, મોટી ગાડી ચલાવો. અત્યારે મારે છૂટક મજૂરી છે એ બી કરી શકું છું, વજન બી ઉઠાવી શકું છું, બહુ સારી રીતે ઉઠાવી શકું છું. પહેલાં જે રીતનું બીમાર નહોતો એ પહેલાં જ એ રીતનું જ અત્યારે બધી રીતનું ઉઠાવી શકું છું. હું જ્યારે હોસ્પિટલમાં જ્યારે દાખલ થયો એ દિવસે મારે સારવાર એટલી બી એ લોકો હદ વગરની કરી કે પૂછો મત, કે આપણે ઘર જેવો સંબંધ છે એ રીતનું કરી. જાણે કે ઘરમાં આપણી સેવા થાય એ રીતની એ લોકોએ સેવા કરી હતી આપણી. આમાં સાચું જ બોલવાનું છે આપણે. એ હોસ્પિટલ બહુ સારામાં સારું લાગ્યું. એ માટે તો અમારે બીજા જે ઘરના હતા ને એમને બી અત્યારે હાલ અમે મોકલ્યા જ છે સાહેબ જોડે, કે આ જગાએ દવા કરાવે. સાહેબે કીધું છે કે એમને બી આરામ થઈ જશે. બહુ ઘણા સમયથી એ લોકો બી 1 વર્ષથી બીજી જગાએ દવા કરી પણ એ આરામ થયું નથી. આ સાહેબ જોડે લઈએ, સાહેબે ફૂલ ગેરંટી લીધી કે તમને આરામ કરી દો. અત્યારે હાલ એમને દવા ચાલુ જ છે. મારા જેવી જેને તકલીફ હશે ને એ જઈને સાહેબને મળી શકે છે ને જે મેં અંજીસર લીધું છે એ લઈ શકે છે. ને એનાથી સાહેબને કહેવામાં અચકાતા નહીં ને બહુ મસ્ત રીતનું સાહેબ કહી શકે છે. ને આપણું જે શરીરની જે બી તકલીફ હોય ને એ મટાડી દે છે સાહેબ. પહેલાં તો દુખાવો હતો તો ત્યારે બહુ તકલીફ પડતી હતી ને હમણાં દવા કર્યા પછી હમણાં કાંઈ તકલીફ છે નહીં. અંજીસર લીધા પછી અત્યારે વજન બી ઉઠાવવું હોય ને 50 કિલો વજન તક ઉઠાવી લઉં છું, એકલો જ ઉઠાવી લઉં છું. દુખાવો બધો મટી ગયો છે. જ્યારે સાહેબે અંજીસર માર્યું ને એટલે તો મને લાગતું નહોતું કે 1 કિલો વજન ઉઠાઈ શકી, પણ હમણાં 50 કિલો વજન એકલો ઉઠાવીને ગાડીમાં નાખી દઉં છું. સાહેબ અમારા માટે બહુ મસ્ત રીતનું આ
દુખાવો બુખાવો બધું મટાઈ દીધું છે. એટલે સાહેબનો બહુ આભાર, જેમનો સ્ટાફ છે એમનો બી બહુ આભાર છે આપણા ઉપર ને બહુ આપણે એમને માનીએ છીએ કે આટલું તો કોઈ દવાખાનામાં આપણે એટલું કર્યું નથી. મોટી મોટી હોસ્પિટલો બી એમના પાછળ ફેલ છે.